હાય, મારું નામ સ્વાતિ છે અને હું એક ગવર્મેન્ટ સ્કૂલમાં ટીચર છું. તો આજે મારે ક્લાસરૂમમાં ધોરણ 8માં ધ્વનિ એટલે કે સાઉન્ડ વિશે શીખવવાનું હતું. એટલે પહેલાં તો મેં ટેક્સ્ટ બુકમાંથી આખું ચેપ્ટર ભણાવી દીધું અને પછી એમાં આપેલી એક્ટિવિટીઝ પણ કરાવી. તો આ વોટર હાર્મોનિયમ તમે પણ તમારા ક્લાસરૂમમાં ચોક્કસથી બનાવજો. એ પછી અમે વોકલ કોર્ડ એટલે કે સ્વર તંતુઓની કાર્યપદ્ધતિ સમજવા માટે આવું ટોય બનાવ્યું. એક્ટિવિટીઝની સાથે હું એની પાછળ રહેલું સાયન્સ પણ શીખવાડું છું. એ પછી અમે ટેક્સ્ટ બુકમાં આપેલો રમકડાનો ટેલિફોન પણ બનાવી દીધો અને એ સાથે ઇયર ડ્રમ એટલે કે કાનના પડદાની જે કાર્યપદ્ધતિ છે એ સમજાવવાની એક્ટિવિટી પણ અમે કરી. ઘણીવાર તો મને એવું થાય છે ને કે મેં મારા સ્કૂલ ટાઈમમાં આટલી હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ ક્યારેય નથી કરી. ગોખણિયું જ્ઞાન જ મેં તો મેળવ્યું હતું, પણ હું મારા સ્ટુડન્ટ્સને એક્ટિવિટીઝ કરાવવામાં કંઈ જ બાકી નહીં રાખું. અને આ સાથે અમે ઉત્તરાયણની પણ તૈયારી કરી દીધી છે. અને લાસ્ટમાં અમે ફરી એકવાર સોલ્ટને ડાન્સ કરાવી દીધો. તો તમને આ બધી એક્ટિવિટીઝ કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે મને ફોલો કરી દો. તો મળીએ નવા વિડીયો સાથે. બાય.